થઈ જાય, પણ હવે મિનિટ ગણાતી હોય, સેકન્ડ ગણાતી હોય, હવે એમાં પોણી કલાક કેમ થાય? હા, આગળ એ તડાકા મારતા હોય સવારના 4 થાય ભજનમાં, એમાં તો મિનિટ લાગે મોટા વરહ જેવડી, એટલો સમય ઓલું થાય. એમાં સ્થિરતા અજમલજી જેવા કોઈ પરમ ભક્તો રાખી ગયા તો ભગવાને કે હાથ લંબાવીને ઘોડા સહિત દ્વારકાની બજારમાં મૂકી દીધા. આપણે માનીએ કે ભગવાન કરતા એવડા હાથ લંબાવતા હોય, પણ કૃપારૂપી હાથ લંબાવી દીધો અને પોતાના ચરણમાં એના દાસને લઈ લીધો. નકર આ પંથ જન્માંતરો સુધી મનરૂપી ઘોડા દોડાવ્યા કરો ને તોય મુકામ આવે એવું નથી. એ તો ઈ જ કૃપા કરીને ઘોડાને પોતાના તરફ લઈ લે, હાથ જાલીને તો જ કામ થાય એવું છે. બાકી આ લાંબો પંથ કોઈ હિસાબે ખૂટે એમ નથી. પણ સદગુરુની દયા થતા પંથ હતા એ થયા છે પરિપૂર્ણ. નવધા એવો નામ મીટાયો, દશમ દશા આવી દલ ભીતર એકમાં અનેક સમાયો. સદગુરુ મળ્યા સહેજમાં, જેણે સતનો શબ્દ સુણાયો. 84નો રાહ ચુકાવીને અમને આમ અખંડ ધામ ઓળખાયો. કૃપારૂપી હાથ લંબાવી અજમલજીને ઘોડા સહિત દ્વારકાની બજારમાં મૂકી દીધા છે. દ્વારકા નગરની અંદર ખળભળાટ છે. દેહ દ્વારકા નગરીના ઇન્દ્રિયોના વ્યવહારમાં ખળભળાટ છે. જરાક ઇન્દ્રિયોના વ્યવહારમાં વૃત્તિ ગઈ એટલે તરત જ પાછી જાગૃતિ આવી જાય છે. દ્વારકા નગર ના નર નારી મળીને કોલાલ કરે છે અપાર. દ્વારકા નગર ના નર નારી મળીને કોલાલ કરે છે અપાર. જાગ્રત થઈ અજમલજી જુએ કઈ નગરીમાં આયો યાદ, કઈ નગરીમાં આયો યાદ. ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. જાગ્રત થઈ અજમલજી જુએ દ્વારકા નગરી સે તો યાદ. તરત રાજાએ પલાણ ઉતાર્યા, મંદિરે આવ્યા મહારાજ, મંદિરે આવ્યા મહારાજ. ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. ધન્ય મીણલ દે માયને મહારાજ. પાનકેરા બીડલે વધાવો પીર રામ દે. દ્વારકા નગરના નર નારી મળીને કોલાહાલ કરે છે અપાર. જાગ્રત થઈ અજમલજી જુએ કઈ નગરીમાં હું આવ્યો આજ. જાગ્રત થઈને બરાબર જોયું, કહો મારે જ્યાં આવવું તું એ મુકામ આવી ગયો. આટલી વારમાં મારો પંથ ખૂટી ગયો. એની તો બાપા દયાનો કોઈ પાર જ નથી. કોઈ જીવ હાસા ભાવથી થોડાક બેગ ડગલા માંડે તો કે હું હાથ લંબાવી નહીં,
મારા સ્વરૂપમાં મેળવી લેવા તૈયાર છો, પણ કોક હાંચ વાટીને ભાઈ સાહેબ તૈયાર તો થવો જોઈએ ને. પણ કાંઠે ઉભા રાયડું નાખે, હે દીનબંધુ, હે દયાળુ, હે કૃપાના સાગર, તું મારી બુઢતાની બાઈ જાલજીએ. ભગવાન ડોકું કાઢે તો કાંઠે ઉભો હોય, પણ આમાં તને તારવા પણ જ ક્યાં જ ભાઈ. કાંઠે ઉભો રાયડું નાખજો. એના નામે કોઈ ધુબકો મારી દે તો એ તો તારવાને માટે તૈયાર છે. જાગ્રત થઈ અજમલજી જોવે દ્વારિકા નગરી છે તો આજ તરત રાજાએ પલાણ ઉતાર્યા ને મંદિરે આવ્યા છે મહારાજ. હવે જ્યાં જાવું તું એ મુકામ આવી ગયું, પછી ઘોડાની શી જરૂર છે? પલાણ ઉતારી નાખ્યું. જેને પંથ ખૂટી ગયા એના પલાણ ઉતરી ગયા. જેનો પંથ ખૂટી ગયો એનો કર્તૃત્વ ભાવ છૂટી ગયો, એ પલાણ ઉતરી ગયા. બાકી મુકામ નથી આવ્યું ત્યાં સુધી આ કરવું, આ કરવું, આ કરવું, આ કરવું જોઈએ, આ કરવાની જરૂર. એ કર્તૃત્વ ભાવ છે ત્યાં સુધી મુકામ આવ્યું નથી, ને મુકામ આવે એટલે પલાણ ઉતરી જાય. બસ એણે તરત જ પલાણ ઉતારી નાખ્યા. કર્તૃત્વ ભાવ છૂટી ગયો. કારણ કે જેને માટે આ બધું કરવું તું એ મળી ગયો, પછી હવે ક્યાં કરવા? જે એક છોકરો ખોવાઈ ગયો, બરાબર, તો એને માટે આપણે જાહેરાતો રેડિયામાં, ટીવી ઉપર, છાપાની અંદર જાહેરાતો આપીએ, ફોટા આપીએ ને રોજ રોજ જાણ કરીએ શું કરવાને? છોકરો ખોવાઈ ગયો છે એ ગોતવા. હવે જેને માટે આ બધી જાહેરાતો કરતા હતા એ છોકરો જડી ગયો, પછી તમે કઈ કરો? પણ હું વાંધો દઈ આવો ને ટીવીમાં, એટલે પણ હું દઈ આવે? જેને ગોતવો તો એ જડી ગયો, હવે હું કામ જાહેરાત કરીએ? શું કામ પૈસા બગાડીએ? એમ જેને મળવા માટે આ બધું કરવું તું કરતા હતા એ મળી ગયો, હવે કરવું કેને માટે? કર્તૃત્વ ભાવ છૂટી ગયો. પણ લાંબો સમયથી ખોવાઈ ગયો તો ટેવ પડી ગઈ હતી ને પછી કેટલાયને છોકરો ઘીરે આવી ગયો ને તો એ જાહેરાતું દેતા નવરા નહીં, પણ હવે તો ઘીરે આવી ગયો ભાઈ સાહેબ. એમ સમજણ વિના, સદગુરુના લક્ષ્ય વિના જીવના પલાણ ઉતરતા નથી. સદગુરુ મળ્યા, ભેદ બતાવ્યો તોય પલાણ ઉતરતા નથી. પલાણ ઉતરી ગયા એ શું કે છે? કભી નહીં કપડા રંગે, કભી નહીં મુંડ મુંડાવે, કભી નહીં એમ જટા બડાવે, સોડ્યા સબિયા ચારા, પૂજા ક્રિયા વ્રત સમાધિ કરતવ સોડ્યા સારા, જપ તપ તો અમ કશું ન કરીએ એક ભાવ અમારા, સારા દિન અરુ રાત મગન વો રેવે, મન મોહન પરવારા, પ્રેમના પ્યાલા ભરી ભરીને પીવે, ઓહી કામ અમારા. આ પલાણ ઉતરી ગયા એની વાતો છે. કર્તૃત્વ ભાવ છૂટી ગયો. તરત રાજાએ પલાણ ઉતાર્યા, મંદિરે આવ્યા છે મહારાજ. બપોરનો સમય છે. પૂજારી લોકો ભગવાનને થાળ ધરાવીને જમાડવાને માટે વિનવી રહ્યા છે. એવા સમયે અજમલજી એટલી બધી દર્શનની તાલાવેલી છે. રજવાડી પોશાક પહેર્યો છે, પગમાં મારવાડી મોજડી રહી છે, માથે નવઘરું પાગ, હાથમાં માથાથી એક વેત ઊંચું સકસકાટ કરતું ભાલું રહી ગયું છે. અને ગાંડો માણસ કોઈ દોડતો દોડતો જાય એમ મોજડી પણ કાઢવાની જેને ખબર નથી રહીને તડબડ પાટ કરતા બપોરના સમયે મંદિરમાં ઘૂસી ગયા. પૂજારી લોકો તો સ્તબ્ધ બની ગયા. એક બાજુ જઈને ઉભા રહી ગયા કે આ કોણ છે? લાગે છે તો કોઈ રાજા જેવું, પણ આ કામ મોજડી એ કાઢતો નથી, શું છે? સપન ભોગના હરીને થાળ ધરેલા, મોજડિયું કાઢી નહીં લગાર, સપન ભોગના હરીને થાળ ધરેલા, મોજડિયું કાઢે નહીં લગાર, મંદિરમાં જઈ હરીને ભાલું અડાડ્યું,
વસન બાણ માર્યા પાર, વસન બાણ માર્યા પાર, ધન તેરો ભાગ્ય સદા ધણી આવે. ધન્ય મીણલ દે માયને મહારાજ, પાન કરા બીડ લેવ જાઓ પીરરામ દે. સપન ભોગના હરીને થાળ ધરેલા મોજડિયું કાઢી નહીં લગાર, મંદિરમાં જઈ હરીને ભાલું ઉડાડ્યું. વચન બાણ માર્યા છે પાર, સીધા જઈ મૂર્તિની સામે ઉભા રહી ગયા. આવ્યું કીધું નહીં, કાંઈ બોલ્યા નહીં ભગવાન. જેણે હમુય નથી જોતા, હસતા નથી, આવકારો દેતા નથી. અજમલજીને ખોટું લાગી ગયું કે મને અહીં સુધી પુગાડ્યો, અને આટલી વારમાં શું રોષે ભરાઈ ગયા છે. મારી હામું જોતા નથી, બોલતા નથી, મને કાંઈ કહેતા નથી. બહુ દુઃખ લાગી ગયું. આપને કોઈ દુઃખ લાગે? રોજ મંદિરે જઈને આ શ્રાવણ મહિનામાં શંકરનું માથું પકવી દીધું છે, ટોકરા વગાડી વગાડી. પણ આય બેટા એમ નો કોઈ દી કીધું તો આપને કોઈ દી ખોટું લાગ્યું, કારણ કે આપણે ડાયા ઓછા થઈ. આપને ખબર છે ખોટો નો બોલે. નક્કી કરી નાખ્યું આપણે મન સાચો નથી. સાચો હોય તો ખોટું લાગે ને, સાચો મનાય તો ખોટું લાગે ને. સાચો ક્યાં મનાણો? હાસો તો મીરાને મનાણો, નરસિંહ મહેતાને મનાણો, ધના પીપા રોહિદાસને મનાણો. હે એને ખોટું લાગે, આપને ક્યાં ખોટું લાગે? સાચો જ નથી માન્યો તે. હરખે હરખી ડોહિયું મંદિરે ગયો તે સાથીદારો એ ડોહીને મેણું માર્યું, તમે જ દોડ્યા હો, તમારી વહુને ન લેવો મંદિર. કે ભાઈ ઈ ઘૂં ઘૂં કરતી નવરી ન થાય ને હું તો કહું કામનો લોભ હોય એમ કયો, નગર શું કામ ન આવે. ડોશીમાને શાનક લાગી. વહુને કહેજો આજ તારે મંદિરે આ સોમવારે તો દર્શને આવવું જ જોઈએ. ભાઈ તમે દર્શન કરી આવો ને હું તમારી સેવા કરું, એમાં ન વધી ગયું? એ તારી ભાવના સાચી, એ સાચું છે. પણ અમે આડા દેણ સહી તો તુંય શીખી જા ને, તને આવડી જાય હાઠા હકોરતા. તૈયાર થઈ જા, ઘરેણા પહેર લે. ભગવાન ઘરેણા પહેરી તો રાજી થાય. એટલે આને હારીને બાંભીને એટલી ભાન નથી. ભગવાનનું શું હોય, માણા જોવે. આપણી સહિતમથી દેખાડવી કેમ? ટંકને જ દેખાડવાની છે. માણા જોવે ને કે આને કેટલા ઘરેણા છે, આ કાંઈક માલવાન લાગે છે, સંપત્તિ વાળા લાગે છે. એમ નવા કપડા પહેર લે, ઘરેણા બધાય પહેરી લે, ચોખા લઈ લે. એમાં ચોખા અહીંયા રાંધ્યું મોડું ન થાય. અકલ મઠી બાપને પેટ પડીને કોઈ દી મંદિર ગયા છો કે નહીં? તમારા ઘરના સંસ્કાર કેવા છે? ત્યાં રાંધવાના ન હોય, ત્યાં પોઠીએ મૂકવાના હોય, પોઠિયા પાસે. ઠીક. આ તો બિચારી પેલી વેલી કઈ ખબર નહીં. આને એમ કે પોઠિયાને ખાણ દેવું એ પાલિક લઈ લીધા. પાલિક અગર બાયું ચોખા લઈ જાય, એમાં પૂજારી ખીચડી બીચડી ન થાય, એમાં કાંઈ નબળે. સ્ટીલની રકાબીમાં માલિકો સકેડ્યું કેટલું હોય? ઈ ઢકાય એટલા ચોખા મંદિરે લઈ જાય. કઈ પૂયનું ઓછું છે માણાનું? થઈ હિંમત કેટલી પૂન કરવાની. ખોભાઈમાં પાલિક લઈ લીધા. તૈયાર કરીને ડોશીમાં નીકળ્યા વહુને લઈને. મંદિરે જવામાં કઈક લીપણું કરે ને કઈક ધોળ કરે. ગાતા ગાતા જાય તો ધોળ કર્યો કહેવાય. કઈક લીપણું કરે, કેમ માં આજ મોડા? ભાઈ એ કાંઈ ન કહેવાય, બધું આમ છે, માથાની મળીશ, શું કરીએ? બીજા ડોહ કે તોય તમારે હારું.
એ મને તો નભાઈ ગાળે ઉઠાડે ને ગાળે બેહાડે. તો ત્રીજા ડોહી કે ગાળ્યું ઘીની નાળ્યું માં એ ખમી લેવાય પણ મને તો આટી જાય. એવું કરતા રહ્યા તા મંદિર આવી જાય. પ્રેક્ટિસ પામેલું ટોળું તો આવું દર્શન કરતું એક બાજુ બેહીને મંડે ધોળ મંગળ કરવા. આ બિચારી પેલી વેલી ગયેલી ખોભાઈમાં ઓલા સોખા લીધેલા અને પોઠિયા પાસે ઉભી રહીને આમ કરે, લ્યો ને બાબા આજ પેલી વેલી આવી એટલે તમે મારા એવાયા ન હોય ને એટલે ન ખાતા હો ને, લ્યો ને બાપા ખાઈ જાવ ને એટલે હું બધાને હારે જઈને બેહું ને બાપા, એમ બિચારી કરે. ડોહીનું ધ્યાન ગયું, બોલી મારી ગાંડી ક્યાં ગઈ? ટોળામાંથી ઉભા થઈને પોઠિયા પાસે ઉભી ત્યાં ગયા. અહીં શું કરશો? માં હું આજ પેલી વેલી આવીને મારા એવાયા ન હોય એટલે ન ખાઈ ને, તમે કઈક કયો ને ખાઈ તો. લંતર ખવડાવા કેટલાક સોખા લઈ આવી છે. હું તો પાલિક લઈ આવી, મને એમ કે એમને પોઠિયો દો ધરાય મોટો હોય. એ અકલ મઠીત ભાન છે કે નથી ઈ તારો ડોહો નકોર છે, ઈ નો ખાય. તે મારું નાક કપાયું, આ તો હારું અહીંયા આજુબાજુ કોઈ નથી, મૂકી દે અહીંયા સપટી અને મારે અહીંયા આટો આમ જો અહીં ડાલ કાસબો છે અહીં સપટી મૂકી અને હવે જેટલા હોય એટલા મંદિરમાં નાખીને જટ પગે લાગલે. મંદિરમાં ઢગલો કરીને પગે લાગવા, ઓય બાપલી અહીં નાગ છે. આને તો બહુ એ તારો ડોહો ત્રાંબાનો નો કવડી ખાય. પછી વહુ નો મગજ ગયો કે માં મારો ડોહો આરસનો નકોર ને મારો ડોહો ત્રાંબાનો ખોટો ને તે આ 40 વર્ષ થયા અહીં આવો છો તો હજી હાસો નથી થયો. કેટલી સંપલની જોડ્યું તોડ નાખી. હાચો કેદી થાય? તઈ હું કરવાનું ધક્કા ખાવ છો ભાઈ સાહેબ? ઘીરે બેઠા છોકરાને ઘોડિયાને હિસકા નાખતા હો તો અમે નિરાય તો આ કામ કરીએ. 40 વર્ષે તમારે હાચો જ નથી થયો. 40 વર્ષે હાચો નો થયો એ હાચો થાય કે દી? અજમલજીને ખોટો નહોતો, એને મન હાચો હતો. બાલું લાંબુ કરીને કપાળમાં મૂર્તિના કપાળમાં અડાડ્યું કે સૂઈ ગયા છે કે શું? પૂજારી લોકો થરથર કંપવા માંડ્યા. ભાન વગરનું મૂર્તિ ખંડિત કરી નાખશે, પણ આને કીએ કોણ? આમ લાંબુ કર્યું એમ આમ કરી દે. આને કીએ કોણ? કોઈની હિંમત નથી હાલતી. થરથર કંપવા લાગ્યા છે. ત્યાં અજમલજીએ ભાલું પાછું લઈ 2 હાથ વસાળે રાખી કરજોડ કરી અને આંખમાંથી સોધારા આંસુ વયા જાય છે. હમદર્દીથી ગાય છે, પ્રાર્થના કરે છે. દેખ પ્રભુ આજ તારે દ્વારે આયો રણ સોડરાય, તું કેમ બોલે નહીં ભગવાન, તું કેમ બોલે નહીં ભગવાન. દેખ પ્રભુ તારે દ્વારે આવ્યો રણ સોડરાય, તું કેમ બોલે નહીં ભગવાન. ભક્ત તણા તમે સોરખવાળા, શરણાગતના સો પ્રતિપાલા. સપન ભોગ હરી થાળ ધરેલા, પૂજારી તમને વિનવે ગણેરા. ખાવો ન પીવો જુઓ ન સામો, ઓ કરુણા નિદાન, તું કેમ બોલે નહીં ભગવાન,
તું કેમ બોલે નહીં ભગવાન. नेताजी को मोह मिटाई हो द्वारका नाथे ऊंडी शिकारी. रास लीला रंग प्रगट बताई सदाय रहती आप सहाय. जब ही गावे राग के दारा भूली देहनु भार तू केम बोले नहीं भगवान. तू केम बोले नहीं भगवान. देख प्रभु आज तारे द्वारे આવ્યો રણ છોડરાય તું કેમ બોલે નહીં ભગવાન. નિરાતણા તમે ઝેરજી રવિયા गिरधर संगे सदा विसरिया. सदाई साथ में रमत रमैया एक नायन एक रूप जलिया. अंते समाया आप चरण માં गाता हरि गुणगान तू केम बोले नहीं भगवान. देख प्रभु आज तारे द्वारे આવ્યો રણ છોડરાય તું કેમ બોલે નહીં ભગવાન. साकार निराकार रूप तुम्हारा निज रूप तो कहाँ रहेला. मूर्ति रूपे हरि आया विराज आप स्वरूप तो कहाँ विराजे. હું તો મળવા આવ્યો પ્રગટ તુજને સફળ કરવા કામ તું કેમ બોલે નહીં ભગવાન. કાલા ઘેલા વસન સાંભળી કહે પૂજારી હરિ દરિયા માહી. દીધી ડૂબકી દ્વારકા ત્યાહી સાક્ષાત હરિ વિરાજે ત્યાહી. મળ્યા યજમલને પ્રેમ કરીને દાસ લાવો નાનાથ તું કેમ બોલે નહીં ભગવાન. દેખ પ્રભુ આજ તારે દ્વારે આવ્યો રણ છોડરાય તું કેમ બોલે નહીં ભગવાન. તું કેમ બોલે નહીં ભગવાન.
દેખ પ્રભુ આજ તારા દ્વારે આવ્યો રણછોડ રાય, તું કાં બોલે નહીં ભગવાન. ભક્તના તમે રખવાળા છો, શરણે આવે એનું પાલન કરનારા છો. પૂજારી લોકો તમને સપન ભોગના થાળ ધરાવી વિનવી રહ્યા છે. પ્રભુ ખાવું પીવું તો ઠીક, પણ હામુય જોતા નથી. ખાવો ન પીવો, જુઓ ન સામું, હો કરુણા નિધાન, તું કાં બોલે નહીં ભગવાન. મીરાના મહેતાજી કો તમે મોહ મિટાયો, દ્વારકાનાથ તમે ઊંડી સ્વીકારી. રાસ લીલા રંગ પ્રગટ બતાઈ, સદાય રહેતી તી આપ સહાઈ. જ્યારે જ્યારે ગાવે રાગ કેદારા, ભૂલી દેહનું ભાન, દેહ ભાન ભૂલી. જ્યારે ભક્ત નરસિંહ મહેતો કેદારો ગાતો તો ત્યારે તમારી સહાય થતી હતી. તો હું પણ એવો એક તમારો દાસ છું. મીરાના તમે ઝેર ઝીરવા, તમારા સંગે સદાય મીરાને રાખી, અને મીરાને હણવાને માટે રાણો આવ્યો તો એકના અનેક સ્વરૂપ તમે ધારણ કર્યા, અને અંતે તમારા સ્વરૂપમાં મીરાને સમાવી લીધી. એમ હું પણ એક તમારો ભક્ત છું. વળી હે પ્રભુ, તમને કોઈ સાકાર કહે છે, કોઈ નિરાકાર કહે છે. મૂર્તિ રૂપે અહીં બિરાજો છો, તો આપનું પ્રગટ સ્વરૂપ ક્યાં બિરાજે છે? હું તો બધા આવુક આવુક દર્શન કરીને વયા જાય એમ હું આવ્યો નથી. મારે તો મોઢા મોઢ બેક વાતું કરી લેવી છે. પ્રગટ મળવાને આવ્યો છો, હું તો પ્રગટ મળનારો સાધક છું. એ ઝંખના વાળો સાધક છું. મને પ્રગટ દીદાર આપો. ભક્તરાજની આવી પ્રાર્થના સાંભળીને પૂજારીઓને હિંમત આવી કે આ ગાંડો નથી, ભાન વગરનો નથી, આ તો હમદર્દી વાળો ભગવાનના દર્શન માટે ઝંખનારો સાધક છે. પડખે ચડીને પૂજારીએ પછી પડકારો માર્યો, ગયે દરબાર, ભગવાનને પ્રગટ મળવું છે, આવો. તમે એની સેવા કરનારા, સાનિધ્યમાં રહેનારા, મને દયા કરીને કયો પ્રગટ મળવું હોય તો મારે શું કરવું પડે? પ્રગટ મળવા આવ્યો છું. કે પ્રગટ મળવું હોય તો સોનાની દ્વારકા સહિત, હજી આ દ્વારકા સોનાની દ્વારકા સહિત આ સમુદ્રના બેટમાં બિરાજે છે. દુબકો મારી દ્યો, મન માને તો દીદાર થાય. અહીં તો અમે એની પ્રતિમાની પૂજા કરીએ છીએ. કાલા ઘેલા વચન સાંભળી પૂજારી કહે હરી દરિયામાં. ઘણા એમ કે ટાઢે પાણીએ ખહ કાઢવા પૂજારીએ આંગળી ચીંધી નહીં. પૂજારી નામ સદગુરુ. સદગુરુએ કીધું કે તમારે અજમલજી પ્રગટને મળવું હોય તો દિલ દરિયામાં ડૂબકી દેના, મોતી લેના ગોતી. ખરા સમંદર મેં સિપ બસત હે, ભાત ભાત કે મોતી. એ મોતી કોઈ વિરલા પાવે, જેને ગુરુ ગમશે. ગમો હોતી દિલ દરિયામાં ડૂબકી દેના, મોતી લેના ગોતી. જુગના જીવનને હાલું જોતી, પુસ્તક પાના ઘણાય જોયા પોથી. પણ જ્યારે દિલ દરિયામાં ડૂબકી મારી તઈ મોતીડા લીધા છે. કાયામાંથી ગોતી, ગુરુ બાલકને આવું વચન બુજે. પણ આ છે દિલની વાતો, મહાપુરુષના હૃદયની ગુંજ. આ કેને દૂજે કે કોઈ પ્રેમી મળે તો એના પ્રેમને પૂજે. સાસ વાળા છે એને માર્ગ સૂજે. પ્રેમી હૃદયમાં મહાપુરુષના હૃદયની ગુંજ બાપા ઠેરાય છે. જિજ્ઞાસુ જનને આ મહાપુરુષનું વસન સમજવામાં આવે છે. અજમલજીને સમજાઈ ગયું, સમજીને ડૂબકી મારી દીધી. દસમસતા શાયરની અંદર મરજીવા બનીને ધોડીને ધુબકો માર્યો. દીધી ડૂબકી દ્વારકા ત્યાંહી, સાક્ષાત હરી બિરાજે ત્યાંહી. મળ્યા છે અજમલને પ્રેમ કરીને દાસ લાભોના નાથ. ડૂબકી મારતાની સાથે જ મુકાબલો થઈ ગયો, મળવું થઈ ગયું. ડૂબકી જીવન તૃષ્ણા તજે એ મારી શકે. જીવન તૃષ્ણા હોય એ ડૂબકી મારી શકે નહીં. અષ્ટાવક્ર ગીતાની અંદર લખ્યું છે કે માણસ મોક્ષને ઈચ્છે છે, પણ મોક્ષ નજીક આવતા ડરે. શું કામે? કે જીવન તૃષ્ણા. વખતે મારો શ્વાસ બંધ પડી જાય ને કાંઈક થઈ જાય તો, થઈ જાય એટલે ગુજરાઈ જવાય તો, એ જીવન તૃષ્ણા. એ જીવન તૃષ્ણા સાધકને મોક્ષ સુધી પહોંચવા દેતી નથી. અજમલજીએ મરજીવા બનીને ધુબકો મારી દીધો.
ઊંડા જળે પ્રભુ પધાર્યા, આવો યજમલજી દવદીદાર. ઊંડા જળે પ્રભુ પધાર્યા, આવો યજમલજી દવદીદાર. પગના પાહોલિયા કઠે ઉતારું, કેમ કરી આવો વાલા મંદિર મોજાર, કેમ કરી આવો મંદિર મોજાર. ધન તેરો ભાગ્ય સદા ગણી ધ્યાવે, પગના પાહોલિયા સદાય પવિત્ર. માગ માગ રાજા વરદાન. આપ જેવા પુત્રની ઈચ્છા છે મનમાં, એ માગું વારંવાર, એ માગું વારંવાર. ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે, ધન્ય મીણલ દે માયને મહારાજ. પાન કેરા બીડ લે વધાવો પીર રામ દે. ઊંડા જળે પ્રભુ પધાર્યા, આવું અજમલજી દવદીદાર. વાતનો વિષય બંધ કરીને ડૂબકી મારી દીધી તો મળવાનું થઈ ગયું, પણ વાતમાં ને વાતના વમળમાં, વાતના અભિમાનમાં રહી જાય. ખોટા વાતના વિષયમાં આપણે આગળ વધી જાય, કરવાનું છે એ નહીં કરીએ ને ભાઈ, તો ફજેતીનો કોઈ પાર નથી, પાર નથી. ગામડિયા ગામમાં કોઈ મુર્શિદ રહે અને થોડી ઘણી કુરાન વિશેની કંઈ વાતો કરે, એમાં કોઈક વડા મોટા પુરુષ, મોટા સંત મુર્શિદ, સત્યજ્ઞાનના મોટા ઉપદેશક ગામડે ફરતા 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 જ્યાં એ પધારે ત્યાં હજારો લોકોની સભાઓ થાય છે. એમાં આ ગામમાં આવી ચીડ્યા જ્યાં એક નાના મુર્શિદ રહેતા હતા. મોટી 2-5 હજાર માણાની સભા ભરાણી. ગામના મુર્શિદ નાના હતા, એને ઈર્ષા થઈ કે મારા ગામમાં આવીને આવડી નામના લઈ જાય, મોટી આવડી મોટી, એને ઈર્ષા થઈ. કુરાન વિશેનું પ્રવચન હાલતું તો મોટી 2-5 હજાર માણસની સભા છે, અને આ મુર્શિદ ગામના જૈન મોઢા પાસે મોઢા મોઢ ઉભા રહીને કે આ કુરાનના ફલાણા ફકરા વિશે જરા મને જવાબ આપો. એટલે જે મોટા મુર્શિદ પ્રવચન કરતા હતા એને સમજાઈ ગયું કે આના મનમાં ઈર્ષાનું ભૂત ગીર્યું છે. એટલે એકદમ આસન ઉપરથી ઉઠીને નમસ્કાર કરીને કે પ્રભુ આપ અહીં પધારો, અને એને વિશે તો તમે સમજાવો તો જ થાય, હું કાંઈ ન જાણી શકું, હું તો નાનો માણસ છું, એમ કરી નીચે બેસી ગયા. અને આ મદમાં ને મદમાં મીંડા પ્રવચન કરવા.
પ્રવચન પૂરું થયું એટલે મોટા મુર્શિદ ઊભા થઈ એને પૈયે લાગી અને એની દાઢીમાંથી એક વાળ ખેંચી બે આંખે અડાડીને સારી રીતે કાગળમાં વીંટીને ખિસ્સામાં નાખ્યો. બીજાએ પૂછ્યું કે તમે આ મુર્શિદની દાઢીનો વાળ આને આટલું બધું માન આપીને ખિસ્સામાં નાખ્યો તો એનો શું લાભ થાય? કે આ તો બહુ મોટા પુરુષ છે. આ વાળને હોનાની તાવીતની અંદર રાખી અને રોજ ધૂપ દેવાથી ખુદા મહેરબાન થાય છે. અને ભાઈ 5000 માણા ઉઠ્યા હો. દાઢી રે દાઢીને મૂછ મૂંડીને કરી નાખ્યો હરખો. જો વાતના વિષયમાં બહુ પડી જાય ને તો એક મોવાળો રે એમ નથી ભાઈ સાહેબ, કોઈ અસ્તિત્વ બસે એમ નથી. માટે જે અજમલજીની જેમ વાતનો વિષય બંધ કરીને ડૂબકી મારી દે તો ઊંડા જાળે પ્રભુ પધાર્યા આવો અજમલજી દવરે દીદાર. કે પણ પગના પાહોલિયા કઠે ઉતારું, કેમ આવું વાલા મંદિર મોજારવા? તમારા પૂજારી લોકો મને ગાંડો કહેતા હતા, ભાનવગરનો કહેતા હતા. અહીં પાણી સિવાય કાંઈ નથી તો મારે પગના પાહોલિયા મોજડી ઉતારવી ક્યાં? અરે રાજા, ભગવાન કે છે પગના પાહોલિયા તો તારા સદાય પવિત્ર છે. જે તે પગલું ભર્યું છે રાજા, એની તો જગત પૂજા કરવાનું છે. આ માર્ગે જેણે જેણે પગલા ભર્યા એની તો જગતમાં બાપા પૂજાઓ પડી છે. પગના પાહોલિયા સદાય પવિત્ર, માગ માગ રાજા વરદાન. પણ જેને માટે તે આવડો મોટો પંથ કર્યો છે, જે હેતુથી અહીં આવ્યો છો તે વરદાન માગ. મોજડી કાઢવાની કાંઈ જરૂર નથી. મંદિરે જાય ત્યાં મોજડી કઢાય નહીં. ગુરુદ્વારે જાય, મંદિરે જાય ત્યાં મોજડી નહીં કાઢવાની. મોજડી એટલે પગરખા નહીં, ખાહડા નહીં, મોજડી વેખરી વાણી. સદગુરુના દ્વારમાં વેખરી કાઢવાની જરૂર નથી, બોલવાની કાંઈ જરૂર નથી. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી સોરી. એનાથી ભાગીને ક્યાં જાય જેના હાથમાં આપણા રેનની દોરી. ન્યા મોજડી કાઢવાની જરૂર નથી, બકવાદ કરવાની જરૂર નથી. અજમલજી કે છે પ્રભુ હું કામે આવ્યો એ તો આપ જાણો છો, છતાંય આપ કયો છો તો રાજ નથી માગવું, પાટ નથી માગવું, ધનમાલ મિલકત નથી માગવું. પુત્રરૂપી સંતતિ મેળવવાને માટે આવ્યો છું. મારું અપસુકનિયાળ મોઢું છે, મને દીકરો આપો, પણ પ્રભુ તમારા જેવો. કારણ કે આગળ આત્મદેવ નામનો બ્રાહ્મણ દીકરો માગીને પસ્તાણો તો વળી પાછું એમ કેવું પડ્યું હતું કે આના કરતા તો વાંજીયો સારો હતો. તો પુત્રરૂપી સંપત્તિ માગીને ફસાવું એના કરતા મને દીકરો દ્યો પણ તમારા જેવો. ભગવાન કે હા 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 અજમલજી, મારા જેવો તો હું એક જ. લે, ભગવાન મળે તો શું માગી લેવું, કેમ માગવું, કેવી રીતે માગવું એ ભક્તોને ખબર છે. નગર તો માગીને છેતરાઈ જાય એવું છે, માગીને છેતરાઈ જવાય એવું છે. એક દરિદ્ર બ્રાહ્મણ, એટલો દરિદ્ર અને જેટલો દરિદ્ર એટલો સંતોષી. બધા એને કુબેર ભંડારી કે. ભગવાન કે આને હાચો કુબેર ભંડારી બનાવી દઉં. પ્રભુ ઘેરે પધારી સોનામોરનો ભળેલો કળશ દઈ ગયા. કામાંથી ગમે એટલું વાપર, દાન જ માંડી દેવા, ખૂટે નહીં. લોકો તને કુબેર ભંડારી કહે છે ને તું આજથી હાચો. આ તો મીંડો ખુલે હાથે દાન કરવા, કોઈ લઈ જાઓ, કોઈ લઈ જાઓ, કોઈ લઈ જાઓ. ગામમાંથી, આડોશ પાડોશમાંથી, બીજા ગામડાઓમાંથી હરેડાટ પ્રવાહ છૂટ્યો. મીંડો છૂટે હાથે દાન કરવા. આ બ્રાહ્મણની પત્નીની બેનપણી એક પડખે રહીએ, એને ઘણી વખત આને સમાચાર દીધા, આવીને બાઈ તું લઈ જા, બધા લઈ જાય છે. ઈ નો આવે ક્યારે, એકવાર આવી. એ કેદુના તને સમાચાર દઉં છું, જો અમે કોઈનું માગતા નથી,
એવા અમે ભિખારા નથી, પણ હરાવ તમારે કાંઈ નહોતું, કુસકડાઓ અને થઈ ગયું ક્યાંથી? ઈ કે મને કે થઈ જવામાં જો તારા ભાઈ આ ભગવાન શંકરનું મંદિર રહ્યું સીમાડે રોજ સેવા પૂજા કરતા, અને એક દી એ ભગવાનની દયા થઈને જો આ સોનામોરનો કળશ દઈ ગયા અહીં સ્થાપના કરી છે, આમાંથી ગમે એટલું ખવારી તો ખૂટે નહીં, લે ઈ થઈ ગયું. એટલે સીમાડે મંદિર છે ઈ શંકરને, આ બસ ઈ જ, બીજા નહીં. બસ બસ એટલું જ કામ, કાંઈ જોતું નથી. ગીરે જઈને એના ઘરવાળાને કે ઓલા કુસકડા બ્રાહ્મણને કાંઈ નહોતું અને ઢગલા થઈ ગયા. આ સીમાડા વાળા શંકર મળ્યા, અહીંયા બીજા નથી મળ્યા. હું પૂછી આવી ને તમે જાઓ નહીં. એ આપણોય કાંઈક દી વળે કે ગાંડી વિચાર તો કરી, ઈ બ્રાહ્મણ કેટલો સંતોષી, વિવેકી, ભક્તિશાળી. હવે હું હાલું ન્યા ખડઈ ન ઉગે. ગાંડી મને મળે. ભગવાનને એવું ન હોય, ભગવાનને બધા ઉપર દયા જ હોય. તમે આવા નાવા રહ્યા, જાઓ અને જાવું જોહે. એણે વિચાર કર્યો કે પ્રસન્ન થાય તોય ભલે, ન થાય તોય ભલે, પણ 2 મહિના રાહત તો મળે. શિવ શિવ કરે, નિરાયતે 2 વાત મળશે. અને આ કઢાપો ઓછો, માથાનો દુખાવો, અમે બધું રોડવશું, પણ મારે ખાવા જોઈએ. 1 ટાણું દઈ જાવું. હા બસ 1 ટાણું દઈ જાવ પછી વાંધો ને, એમાં હું 2 ટાણા ભેળું કરી લઈ, ચપટ બોલાવી લઈ. 1 ટાણું જાય, 2 ટાણાનું ભેરું ખાઈ લઈએ. બસ બેઠો બેઠો શિવ 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 કરે, સાંભળે તો, નકર હું તો રહી. સોમાહું, શિયાળો અને એમાં ઉનાળાની લૂ હાટકવા માંડી. જણ કંટાળી ગયો. આ તે શંકર કે કંકર? ખીજાઈ ગયો, હેઠો ઉતરીને પાણાની ખોબાઈ ભરી, હવે બોલવું છે ઠોકું? અને ભગવાન પ્રસન્ન થયા. એલા માઇક 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 કીધું ના તો હું જાણો. ઘરવાળી હારી કહેતી હતી જાઓ વરદાન લઈ આવો, પણ હું માગું ઈ જ મને કીધું નથી. એ ભગવાન ઈ પર્યાણ નથી થયો મારે, પણ થઈ તું હું મંડાણો છું? પર્યાણ કરીને જ આવવું જોઈએ ને. તો હવે એક કામ કરો ને ભગવાન, હું ઘીરે જાઉં ને પેલો શબ્દ બોલું, એના ઢગલે ઢગલા થઈ જાય. એ જાત થાસતું. ભગવાન મળ્યા છે, વરદાન મળ્યું છે, એટલો રાજી થયો. ભૂખ તો લાગી હતી, પણ હરખમાં ને હરખમાં રાફ 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 કરતો ઘેરે જાય છે. લાંબી બજાર હમી ખડકી, ઘરવાળી ખડકી ઉગાડી જોઈ ગઈ કે વરદાન લઈને આવે, એના પગલા ઉતાવળા છે. ઘેરે આવ્યા નહીં, પાણી પીવા દીધું નહીં, ખાવાનું પૂછ્યું નહીં, હમી દોડી. તે થોડોક વિવેક રાખવો. ઘીરે પૂગવા દેવાજી ખડકી હોય પગાર આવ્યો એમ નહીં, એને બિચારાને કઈ હા તો ઉતારો, પગાર તો આવ્યો જ હોય, પણ હા તો લેવા દે. હમી દોડી. કા ભગવાન મળ્યા, હું વરદાન લેવા? આને ભૂખ લાગેલી, ખાવાનું હારી કાંઈ પૂછતી નથી, હું લેવા? ખીજાઈ ગયો, તાર બાપના ભીસા લેવ્યો. ભગવાનને કીધું તું પેલો શબ્દ બોલો, એના ઢગલા થઈ જાય. ઘર ભરાઈ ગયું, ઓસરી ભરાઈ ગઈ, ફળી ભરાઈ ગયું, ઢગલે ઢગલા. ધક્કો મારે, ખડકી ઉઘડે નહીં. ઘરવાળી કે આ હું ભગવાનનું વરદાન બીજું? મેં કીધું તું ઢગલે ઢગલા થઈ જાય. તે મને મોકલો, પણ હું માગવું એ કીધું તું. ભગવાન મળ્યા ને મને કઈ માગવાની ખબર નહોતી, એટલે મેં કીધું ઘીરે જઈને પેલો શબ્દ બોલું, એના ઢગલા થઈ જાય ને. તે ઘીરે પૂગવા દીધું નહીં. મારે ક્રોધમાં બોલાઈ ગયું. તે હાલો ખાલી કરી નાખી. 1 ફાટ નાખી, હવે 3 થાય. ભગવાનનું વરદાન ખૂટે કોઈથી? હા એમ નહીં ખૂટે. પાછા જાવ ને કઈક ભગવાનને વિનંતી કરો, પાછા જાવ. તારે કેવું છે ને કેમ થાય મને ખબર, પણ હવે બીજું તો શું થાય? રેવાનું આહેડ્યું. વળી બિચારો ઉપડ્યો. થોડાક દી બેઠો, પછી ઓલી કલ હાથ આવી ગઈ હતી ને, પથ્થર ઉપાડ્યો. બોલવું છે કે પણ વરદાન તો આપ્યું, હવે શું છે? પણ ભગવાન આવું અવળું થઈ ગયું, મારાથી હારો આમ બોલાઈ ગયું. તો બોલ હવે હું જોઈ છી કે બસ એટલી દયા કરો, મારા ઘરમાં એક વાળ ન રહેવું જોઈએ. કે જા તથાસ્તુ.
ઘીરે આવ્યો, ફળી સાફ, ઓસરી સાફ, ઘર સાફ, છોકરા સાફ, બાયડી સાફ, ટકમ ટકા બધાય. એક વાળ નો રહેવો જોઈએ એટલે પોતે માથે હાથ ફેરવવા માંડ્યો કે ટકો. એટલે માગતા કેને આવડે? ભક્તોને આવડે. પણ હવે આપણે તો મળે એમ નથી એ જ નિશ્ચય છે, પછી માગવાની ક્યાં ભાઈ સાહેબ વાત રહી. અજમલજી જે આપ જેવા પુત્રની ઈચ્છા છે મનમાં એ માગું વારંવાર. ભગવાન કે મારા જેવો તો અદ્વૈત હું એક જ છું. અંબી બુટી તંબી બુટી સબી બુટી કા વેલા વિના સુલટી ઝાડ બતાવો તમે ગુરુને અમે. અદ્વૈત તો અવિનાશી એક જ છે, સાયલ વિનાનો. બાકી સાયલ વાળું આખું જગત, સાયલ વિનાનો ઈ એક જ છે. પણ વસને બંધાણો છું, ભક્તને વશ હું ભગવાન છું, તો જરૂર દીધેલા વચને રાજા તારે ત્યાં આવીશ. તુલસી દળ શરણામૃત આપ્યું, તથાસ્તુ કઈ હરિ બોલ્યા. આવીશ રાજા તારે દ્વાર, તથાસ્તુ કઈ હરિ બોલ્યા. આવીશ રાજા હું તારે દ્વાર. તુલસી દળ શરણામૃત આપ્યું, દેજો રાણી મીણલ દેને હાથ, દેજો રાણી મીણલ દેને હાથ. ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. દસમે માસે પુત્ર જન્મશે, વર્તાશે આનંદ જય જયકાર. પરસો જોઈ રાખજે મારા પારખ્યા, જાવ રાજા હવે નગર મુજાર, જાવ રાજા હવે નગર મુજાર. ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. ધન્ય મીણલ દે માયને મહારાજ. પાન કેરા બીડલે વધાવો પીર રામદેવ. તથાસ્તુ કઈ હરિ બોલ્યા. આવીશ રાજા તારે દ્વાર. તુલસી દળ અને ચરણામૃત આપ્યું, દેજો રાણી મેણલ તેને હાથ. એનાથી દસમે માસે પુત્ર જન્મશે, વર્તા હે આનંદ જય જયકાર. પરસો જોઈ રાખજે મારા પારખા, જા રાજા નગર મુજાલ. મારો પેલા અંશાવતાર રૂપે પ્રાગટ્ય થાય છે, અને હું તો સવા મહિને સૂતક વીતે પિંગલે આવીને પોઢી જાય છે. આ પરસો જોઈને મારા પારખા કરજે, મને ઓળખજે, અને જા રાજા આવે તારું કામ સફળ છે. નગરની મુજાર જા, જા રાજા નગર મુજાર. એમ ભગવાન બોલ્યા. અને અજમલજીને એમ થયું, ઓહો મેં બહુ ઝીણવટ રાખી, બહુ ઝીણવટ રાખી, છતાંય છેતરાણો. કેમ કે આ રોકડો મળ્યો છે એને પડતો મૂકીને મારે અહીંયા પુત્ર રૂપે આવે ને વળી દીકરાની ભાવના થઈ જાય તો બહુ હારી જાવ, અને આ શરણ મૂકીને જાઓ તો અપશુકનિયાળ કહેવાવ ને. આ ચરણ મૂકીને મારે જવાની જ ક્યાં જરૂર હતી. ઓહો મેં બહુ ઝીણવટ રાખી, બહુ કાળજી રાખી, છતાં મારા નાથની લીલામાં છેતરાણો તો ખરો.
એટલે કે ઉભા રહ્યો ભગવાન, મારી જરા ભૂલ થઈ ગઈ છે કે કેમ, એક વાત કહું. કર જોડીને રાજા બોલિયા, સાંભળો પ્રભુજી મારી વાત. કર જોડીને રાજા બોલિયા, સાંભળો પ્રભુજી મારી વાત. કેવું જગત ને કેવી નગરી, હું તો રેવાનો અહીં શરણ મોજાર, હું તો રેવાનો શરણ મોજાર. ધન તેરો ભાગ્ય સદા ધણી દ્યાવે. ભક્ત વસલ હે બિરુદ મેરા, આયા રેવાય નહીં કોઈથી લગાર. પોતાની માયાથી હરિએ ફેંક્યા છે દ્વારકા મોજાર. ધન તેરો ભાગ્ય સદા ધણી દ્યાવે. ધન્ય મેળલ દે માયને મહારાજ. પાન કેરા ભીડ લે વધાવો પીર રામ દે. કર જોડી રાજા બોલ્યા, સાંભળો પ્રભુજી મારી વાત. કેવું જગત, કેવી નગરી, હું તો અહીં ચરણમાં રહેવા ઈચ્છું છે, મારે હવે અહીંથી ક્યાંય જવું નથી. અરે રાજા, આ સ્થિતિમાં કોઈ કાયમ રહી શકતું નથી. આ તો ભક્ત વસલ હે બિરુદ હમેરા, અહીં પાણી સિવાય કાંઈ નથી. ભક્ત વસલ હે બિરુદ હમેરા, અહીંયા રહેવાય નહીં કોઈથી લગાર. પોતાની માયાથી હરિએ ફેંક્યા છે દ્વારકા મોજાર. ગમે એવા મહર્ષિઓ બ્રહ્મનિષ્ઠ પુરુષો પણ 24 કલાક કોઈ એ સ્થિતિમાં રહેતા નથી. એમાંથી જાગ્રત કરનાર કુદરત પોતે જ છે. પોતાની જ ઈચ્છાથી ધ્યાન અવસ્થામાંથી કુદરત જ જાગ્રત કરે છે. શું કરવાને કે લાભ થયો છે એની બીજાને ખબર પડે એટલે. નકર સમાધિએ ચડ્યા એ ચડ્યા, પછી જાગ્રત જ ન થાય તો આને